ધ્રાંગધ્રામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા પાલિકા અને સામાજિક કાર્યકરોના સહભાગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વભરમાં પ્રકૃતિને ખાસ જતન કરી ઉજવવામાં આવે છે। ખાસ કરીને વર્તમાન સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગના લીધે આખા વિશ્વ માટે ભયાજનક ગરમીનો આંકડો પાર કરી ચૂક્યું છે અને લોકો હવે વૃક્ષના સાચા મહત્ત્વને સમજવા બન્યા છે, પણ વૃક્ષ વાવવા બાબતે હજુ પણ સંપૂર્ણ જાગૃતિ જોવા નથી મળી રહી। ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા પંથકના લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી ધ્રાંગધ્રા નગરપાલિકા અને ધ્રાંગધ્રા શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ સંયુક્ત રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ખાસ કરીને આજે જાણીતા પત્રકાર અને સેવાભાવી યુવાન સલીમભાઈ કાંચીનો જન્મદિવસ હોય, સામાજિક કાર્યકરો અને પત્રકાર સંગઠન બંનેની વિશેષ હાજરી જોવા મળી હતી અને ધ્રાંગધ્રા શહેરના ઐતિહાસિક રાજમહેલ પેલેસની સામેની બાજુમાં તળાવના કાંઠે 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તેમજ તેના ખાસ જતન અને ઉછેરની તકેદારીની સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા। આ તકે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ, રિટાયર્ડ પીઆઈ કે.એમ. જાડેજા, પાલિકા કર્મચારીઓ સહિત સામાજિક આગેવાનો સહિતના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી અને ધ્રાંગધ્રા વાસીઓને વધુને વધુ વૃક્ષ વાવવા અપીલ કરી હતી। આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધ્રાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા તેમજ ધ્રાંગધ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને રાજમહેલની સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે। તો જેથી કરીને લોકોને અને ધ્રાંગધ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે, વૃક્ષ જીવનની અંદર જરૂરી છે। જો વૃક્ષ નહીં વાવો તો આવનારા દિવસોમાં ગરમીનું અને પાણીનું પણ શોષણ બહુ થવાનું છે, તો જેથી કરીને વૃક્ષ વાવવા જરૂરી છે। તો અમારા સામાજિક સંસ્થાઓ દ્વારા આપ સૌને નમ્ર અપીલ કરવામાં આવે છે કે એક તો એક વૃક્ષ જરૂર વાવો।